હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમાર, જે ખાસ કરીને તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા, તેમનું નિધન થઈ ગયું છે। આ તેમને ભારત કુમારના નામે પણ ઓળખવામાં આવતા હતા। તેમણે 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી જોવા મળી રહી છે। તમામ ફેન્સ અને સેલિબ્રિટીને પણ આ સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે। मनोज कुमार सहारा, चांद, हनीमून, पूरब और पश्चिम और नसीब, मेरी आवाज सुनो, नीलकमल, उपकार, पत्थर के सनम, पिया, मिलन की आस, सुहाग सुंदर, रेशमी रुमाल જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું। તેમને નેશનલ એવોર્ડ, ધ નેશનલ એવોર્ડ પણ પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। અને દિગ્ગજ અભિનેતાએ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયથી શરૂઆત કરી હતી અને 1965નું વર્ષ તેમની કારકિર્દી માટે એક મોટું ગેમ ચેન્જર સાબિત થયું હતું। એ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ શહીદને તેમના કરિયરને વધુ મજબૂત આપી અને આ પછી તેમને ક્યારેય પાછું વળીને જોયું નહીં। મનોજ કુમારને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ 1992માં પદ્મશ્રી અને 2015માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા અને તેમણે પોતાના કામથી બધાના દિલ જીતી લીધા હતા। આ તેમને તેમના કરિયરમાં મોટાભાગે દેશભક્તિની ફિલ્મોમાં કામ કર્યું છે અને ભૂમિકા ગમે તે હોય તે રૂપેરી પડદે માત્રને જીવતા બનાવતા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।